બગદાણાના સેવક નવનીતભાઈને માર મારવા બાબતે મોટા સમાચાર। કોર્ટે 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। જે એસઆઈટીનું ગઠન થયું છે તેમણે રિમાન્ડની માંગ કરી હતી। મહુવા કોર્ટ સમક્ષ ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અને હવે સમગ્ર કેસમાં જૂની આઈપીસી 120ની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે। એસઆઈટી આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કર્યા હતા। 3 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે તમામ આરોપીઓના સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। કોર્ટે તમામ આરોપીઓના સોમવાર સાંજ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે આ 3 દિવસની જે તપાસ છે ખૂબ જ મહત્વની સાબિત થઈ શકે છે। આ તરફ આજે બોટાદના કોળી સમાજના આગેવાનો પીડિત નવનીતભાઈને મળ્યા હતા। ત્યાંના દ્રશ્યો, પીડિતના નિવાસે બોટાદના આગેવાનોએ મુલાકાત લીધી હતી। કોળી સમાજ પીડિત નવનીતભાઈની સાથે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। ન્યાયની માંગ સાથે સમાજની એકજૂટતા પણ જોવા મળી હતી। વડીલોએ તેમને આશીર્વાદ પણ આપ્યા હતા। વાયરલ ઓડિયો ક્લિપને લઈને પણ આજે નવનીતભાઈએ નિવેદન આપ્યું છે। તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય તેવી અપીલ પણ નવનીતભાઈએ કરી છે। બોટાદના કોળી સમાજના આગેવાનો આજે મોટી સંખ્યામાં પીડિત નવનીતભાઈને મળવા માટે પહોંચ્યા હતા। તેમને આશ્વાસન આપ્યું હતું કે સમાજ તમારી સાથે છે। હા, હું બધાનો આભાર માનું છું જે મારી મુલાકાતે આવે, મારા ખબર અંદર પૂછવા બાબતે બધા આપણા કોળી સમાજ, ઠાકોર સમાજનો આભાર માનું છું। આપના ઉપર જે હિચકારો હુમલો થયો તો એમાં સંગની કરીને આરોપી છે। હા, તેમના મમ્મી ને એક ઓડિયો ક્લિપ વાયરલ છે જેમના આપનો દીકરો એમની સાથે વાત કરી છે। શું ઘટના છે? મારા દીકરાને એમને ફોન કર્યો હતો કે આ લોકો જો કોઈ આવ્યા છે એમને લેવા માટે ગયા છે કોઈ બ્લેક ગાડી લઈને। એક વખત ગયા, બે વખત ગયા, કોઈ ખબર નથી, પણ પીએસઆઈ જે પીઆઈ પોતે ડાંગર લેવા ગયા હતા એ વાત છે કે બ્લેક ગાડી હતી ને 3-4 જણા હતા, કોઈ ખોટું બોલીને એને લઈ આવ્યા છે। ખરેખર એ સાચો આરોપી છે કે નહીં એની યોગ્ય તપાસ કરે। એસઆઈટી વાળા ખોટા નિર્દોષ માણસો ન આવે, હાચા સુધી પહોંચે। આજે અમે બોટાદ જિલ્લાના સમગ્ર કોળી સમાજ, ઠાકોર સમાજના આગેવાનો અહીંયા શુભેચ્છા મુલાકાતે ખબર અંતર પૂછવા નવનીતભાઈ બાદલિયાના ફાર્મે અમે આવ્યા છીએ। તો આજે અમે એવો પણ આગ્રહ રાખીએ છીએ કે અમારા પ્રતિનિધિ મંડળે જે ગાંધીનગરમાં સરકારશ્રીને જે નવનીતભાઈ વિશે જે ન્યાય અપાવવા માટે જે રજૂઆત કરી છે સરકારશ્રીને, તો એમાં સરકારશ્રીએ જે સીટની રચના કરી છે એમાં સીટના દરેક અધિકારી જે સાચો ન્યાય આપે અને સાચા ગુનેગાર છે એનું એફઆઈઆરમાં નામ દાખલ કરે